સરકારી શાળાઓમાં કઈ પ્રકારની લાલિયાવાડી ચાલે છે તેના અનેક વખત ઉદાહરણો સામે આવે છે, પરંતુ સરકારી શાળામાં શિક્ષકોની લાલિયાવાડીનો વધુ એક વખત પર્દાફાશ થયો છે। નડિયાદના ઉમેદપુરાની પ્રાથમિક શાળાનો આ વિડીયો હાલ ખૂબ વાયરલ થઈ રહ્યો છે। આ વિડીયોમાં ભીખા ઉમેદના કુવા પાસેની પ્રાથમિક શાળાનો વિડીયો છે। બાળકો આ વિડીયોમાં જોવા મળી રહ્યા છે। આ સાથે જાગૃત નાગરિકે આ વિડીયો બનાવ્યો છે અને આ વિડીયોને વાયરલ કર્યો છે કે જ્યાં બાળકો છે, ક્લાસરૂમ છે, બેન્ચીસ છે, બધું જ છે, પરંતુ શિક્ષક હાજર નથી। શિક્ષક નથી તો પછી શિક્ષકનું કામ કોણ કરશે? આખી શાળામાં એક પણ શિક્ષક હાજર નથી। बेटा बोलो ना साहब कहीं गया? साहेब कहीं गया तुम्हारा? नहीं हारू बेटा साहेबो चो गया तुम्हारा? साहेब कहीं गया तुम्हारा? शिक्षको कशु बोलवानुं ना कह्युं है साहेबे? कई गया? चुपचाप बेही रहेवानुं कह्युं? जमवा गया? जमवा गया ले कई गता रहा है? हाँ साहेब कहीं गया तुम्हारा? मैडम से कहीं गया? हाँ કિશન રાઠોડ વધુ જાણકારી સાથે જોડાયા છે। કિશન, આ શાળા કે જ્યાં બધું જ છે, બસ ભણાવવા માટે શિક્ષકો નથી, આ વિડીયો ક્યારનો છે? આ શાળાને લઈને શું વધુ અપડેટ? જી ચોક્કસથી વાત કરવામાં આવે તો નડિયાદ તાલુકાના ચકલાસીના ઉમેદપુરાના જે ભીખા ઉમેદના કુવા પાસેની પ્રાથમિક શાળાનો વિડીયો 2 દિવસ પહેલા વાયરલ કરવામાં આવ્યો હતો। ચાલુ શાળાએ શિક્ષકોની હાજરી ન દેખાતા ગામના જાગૃત નાગરિકે વિડીયો ઉતારી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો। તમામ વર્ગખંડોમાં તપાસ કરતા એક પણ શિક્ષક કે આચાર્ય જોવા ન મળ્યા હતા। નજીકમાં સામાજિક પ્રસંગમાં તેઓ બપોરે હાજરી આપવા ગયા હતા। કાર્યાલય, તાળામારી સ્ટાફ રૂમ પણ ખુલ્લું જોવા મળ્યું હતું। જાગૃત નાગરિકે સમગ્ર ઘટનામાં વિડીયોમાં શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ રામ ભરોસે દેખાતા વિડીયો ઉતારી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો। જી કિશન, આભાર આપનો જાણકારી બદલ। જો કે અહીં સવાલ એ છે કે શું આવી રીતે ગુજરાત ભણશે, આવી રીતે ગુજરાત આગળ વધશે? અહીં શાળાઓના ક્લાસરૂમ અનેક છે, પરંતુ એક પણ ક્લાસરૂમમાં શિક્ષક નથી। ઓફિસમાં તાળું લાગેલું છે। ક્લાસરૂમ 1 હોય કે ક્લાસરૂમ 1 થી 7, શાળામાં ભણાવવા માટે શિક્ષકો નથી, તો પછી અહીંયા બાળકો ભણશે કેવી રીતે?